હર હર મહાદેવ। મિત્રો, કાલે 6 જુલાઈ દેવશયની એકાદશીના દિવસે જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો 1 મહિનાની અંદર જ તમે કરોડપતિ બની જશો। કારણ કે મિત્રો, દેવશયની એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવાનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। આથી જો તમે દેવશયની એકાદશીના દિવસે ગાય માતાને આ એક પવિત્ર વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારા ઘરની તેમજ તમારી પેઢીઓની બધી જ ગરીબી છે એ સમાપ્ત થઈ જાય છે। મિત્રો, જો તમે વાસ્તવમાં આવનારી દેવશયની એકાદશીના દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમારી ઉપર સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને મિત્રો તમે ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી તેમજ ગરીબી હશે તો એ જડમૂળથી સમાપ્ત થઈ જશે। તેમજ જો દોષ જેવા કે વાસ્તુદોષ અને મંગળદોષ અથવા ગ્રહદોષ તેમજ કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો પ્રાપ્ત થશે। આથી જો તમે આ વસ્તુ વિશે જાણવા માંગતા હો તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો, કાલે દેવશયની એકાદશીના દિવસે ગાય માતાને જો તમે આ એક વસ્તુ ખવડાવી દો છો તો તમારા જીવનમાંથી ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે। તો મિત્રો, એવા કયા ગાય માતાને લગતા મહત્વના અને ખાસ ઉપાય છે કે જેને તમારે કાલે દેવશયની એકાદશીના દિવસે જરૂર કરવા જોઈએ? તો મિત્રો આવો આપણે એ ઉપાય વિશે જાણીએ। તેના પહેલા આપણે દેવશયની એકાદશીનું મુહૂર્ત વિશે વાત કરી લઈએ। તો મિત્રો, દેવશયની એકાદશી છે એ કાલે 6 જુલાઈના દિવસે આવી રહી છે। દેવશયની એકાદશીનું આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ છે। મિત્રો, આ એકાદશી છે એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે કે જે ભગવાન વિષ્ણુના શયનકાળની શરૂઆત માનવામાં આવે છે। મિત્રો, આ દેવશયની એકાદશી છે એક અષાઢ મહિનાની શુક્લ પક્ષની તિથિમાં પડે છે। એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગની નિદ્રામાં જાય છે અને મિત્રો ધરતીનો બધો જ કારભાર છે ભગવાન ભોળાનાથના હાથમાં આવે છે। આના પછી મિત્રો 4 મહિના પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે યોગનિદ્રામાંથી બહાર આવે છે ત્યારે દેવઉઠી એકાદશી આવે છે। તો મિત્રો એવો હવે આપણે થોડુંક દેવશયની એકાદશીનું મહત્વ વિશે પણ જાણી લઈએ। મિત્રો, દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ છે એ શયનકાળમાં જાય છે। મિત્રો, દેવશયની એકાદશી છે એ દિવસે જો તમે વ્રત રાખો છો તેમજ પૂજાપાઠ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મહિલા તેમજ પુરુષ કાલે દેવશયની એકાદશીના દિવસે વ્રત રાખે છે તો તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। દેવશયની એકાદશીનું વ્રત રાખવું એ એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી એ એક સંપૂર્ણ કાર્ય પણ જણાવવામાં આવ્યું છે। આ દિવસે ભગવાનને ફળ તેમજ ફૂલ અર્પણ કરવું એ પણ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તેમજ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી તે પણ શુભ મનાય છે। તેમજ મિત્રો તમારે કાલે દેવશયની એકાદશીના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। મિત્રો, આ દિવસે બધા જ ભક્તજનો છે એ ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા કરવાની સાથે ગાય માતાની પણ પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે અને ગાય માતાને એવી અમુક શુભ અને પવિત્ર વસ્તુ ખવડાવે છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી બધા જ લોકોની મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। આનાથી મિત્રો મનુષ્યના જન્મોજન્માંતરની ગરીબી છે એ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો આ દિવસની રાહ છે બધા જ લોકો જોતા હોય છે અને એ દિવસ મિત્રો કાલે 6 જુલાઈ દેવશયની એકાદશીનો દિવસ છે। મિત્રો, આ દિવસે ઘણા બધા શુભ સંયોગો બની રહ્યા છે। આથી તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને જરૂર પ્રાપ્ત થઈ શકે છે
અને જો તમે કાલે દેવશયની એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે અવશ્ય પૂર્ણ થશે। મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં દેવશ્રીની એકાદશી છે એ બહુ જ ધૂમધામથી મનાવવામાં આવે છે। આમાંથી મિત્રો સૌપ્રથમ ભગવાન શિવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરાય છે, તેમજ તુલસી માતાની પણ પૂજા કરાય છે અને આપણા બધા જ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે। અને જે પણ ભોગ બનાવવામાં આવે છે એને જો તમે આ દિવસે ગ્રહણ કરો છો તો તમારી અંદર જે કાંઈ પણ રોગ હોય એ સમાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો આ દેવશયની એકાદશીનો દિવસ છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ દિવસ મનાય છે। આ દિવસે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીજી બહુ જ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તોની કૃપા વરસાવે છે। મિત્રો એક એવી પણ માન્યતા છે કે કાલે દેવશયની એકાદશીના દિવસે સૂર્ય જે છે એ સૌથી વધારે જ પ્રકાશમાન હોય છે। મિત્રો બધા જ દિવસોની તુલનામાં કાલે સૂર્ય છે બહુ જ વધારે પ્રકાશમાં રહેશે એવું મનાય છે। તેમજ મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય પણ આપવામાં આવે છે। મહિલાઓ દેવશયની એકાદશીનું વ્રત રાખે છે। મિત્રો જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મિત્રો તેઓ એક વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્રગ્રહની સ્થિતિ બહુ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય છે તેનો હંમેશા સાથે આપે છે। તે વ્યક્તિ જે કાર્યની પણ શરૂઆત કરે છે તો એ કાર્યમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આથી જ મિત્રો આ દેવશયની એકાદશીને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ વિશેષ અને ખાસ મહત્વ જણાવવામાં આવે છે। મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કાલે દેવશયની એકાદશીના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે। મિત્રો ઘણા વર્ષો પછી સૂર્યદેવનો પ્રકાશ એટલો બધો પ્રકાશમાં રહેશે કે જેટલો પહેલા ક્યારેય થયો ન હતો। અને મિત્રો આ દિવસે જો તમે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે કાલે દેવશયની એકાદશીના દિવસે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે। તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મી તેમજ મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો બધા જ લોકો છે એ કાલે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાની સાથે ગાય માતાની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરે છે અને ગાય માતાને અમુક એવી શુભ વસ્તુ ખવડાવે છે કે જેનાથી તેનો બેડો પાર થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી તમને 33 કરોડ જેવી થઈ શકે છે। તો મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થતી હોય તો મિત્રો આપણે કોઈની કોઈ વસ્તુ ગાય માતાને જરૂર ખવડાવીએ છીએ અને જે પણ ભોગ ભગવાનને ધરવામાં આવે છે એમાંથી ભોગ ગાયને પણ ધરવામાં આવે છે। તો મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે જો તમે ગાય માતાને એક વસ્તુ ખવડાવી દેશો તો ગાય માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે। તો મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે જુઓ તમારા ઘરના આંગણે કોઈ પણ ગાય માતા આવે તો મિત્રો તમારે તેને સૌપ્રથમ પહેલી રોટલી ખવડાવવી જોઈએ। સાથે જ મિત્રો એ રોટલીમાં જો તમે ગોળ નાખી અને બાફેલા ચણા ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે। મિત્રો આ ઉપાયનું આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે અને સાથે જ એવું કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ કાલે દેવશયની એકાદશીના દિવસે તો ગાય માતાને રોટલી ગોળ અને ચણા ખવડાવી દે છે તો એ વ્યક્તિના ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે। સાથે જ મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આર્થિક તંગી નહીં આવી શકે અને તમારા ઘરમાં હંમેશા ધનના ભંડાર છે એ હંમેશા ભરેલા રહેશે।
તેમ જ મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે હનુમાનજી મહારાજ તેમજ મંગળ દેવતા અને શનિદેવની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ। મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે જો તમે હનુમાનજી તેમજ મંગળ દેવતા અને શનિદેવની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો મંગળનો તેમજ શનિનો ગ્રહજનિત દોષ હોય એ પણ દૂર થઈ જાય છે, તેમજ વ્યક્તિના જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે, તેમજ તેની સમસ્ત મનોકામના છે એ વ્યક્તિની પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો જો તમે કાલે દેવશયની એકાદશીની સાંજે તુલસી માતાના છોડ પાસે દીવો પ્રગટાવો છો તો એ વસ્તુ મિત્રો અત્યંત શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી છે એ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તેના ભક્તોના જીવનમાંથી ગરીબી, રોગ, કલેશ અને નિષ્ફળતા જેવા અવરોધો છે એને જળમૂળથી સમાપ્ત કરી દે છે। તેમજ મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે શુદ્ધ માટે અથવા પિત્તળનો દીવો લઈને એમાં ગાયનું ઘી અને તલનું તેલ નાખી દેજો। આના પછી જ તુલસી માતાના છોડ પાસે એક દીવો પ્રગટાવજો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરજો। નાના પછી મિત્રો તુલસી માતાના છોડની 7 વાર પરિક્રમા કરી લેજો। તેમજ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એકાદશીના દિવસે તમારે તુલસીના પાન બિલકુલ પણ તોડવા ન જોઈએ અને આ દિવસે તેને જળ પણ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે એવું મનાય છે કે આ દિવસે માતા તુલસી છે ઉપવાસ રાખતા હોય છે। આથી તમારે તુલસીના પાન છે એક દિવસ અગાઉ જ તોડી લેવા જોઈએ, એટલે કે તમારે આજે તુલસીના પાન તોડી લેવા જોઈએ અને કાલે આ પ્રકારે ઉપાય કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો તમે કાલે દિવસેને એકાદશીના દિવસે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો છો તો આ વસ્તુ છે તમારા પારિવારિક જીવનમાં શુભ સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે। આ ઉપરાંત આ ઉપાય દાંપત્ય જીવનમાં મધુરતા લાવે છે અને માનસિક તણાવ પણ ઘટાડે છે। આ દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ મનથી માતા પાસે જાજો અને તે મને ભક્તિ ભાવથી આછા લાલ કે તેજસ્વી લાલ રંગની ચુંદડી અર્પણ કરજો। ત્યારબાદ મિત્રો તુલસી માતાને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરજો કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તેની સાથે જ મિત્રો તે વિષયને એકાદશીના દિવસે તુલસી માતાના છોડ ઉપર સૂત્રનો દોરો બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ ઉપાય મિત્રો મનોકામનાની પૂર્તિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લોકોને બધી ઈચ્છા છે પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે। વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે, તેમજ જીવનમાં ક્યારે ધનધાન્યની અછત નથી વર્તાતી। તેમજ મિત્રો શાસ્ત્રોમાં એકાદશીનું અદ્ભુત મહત્વ વર્ણવાયું છે। સ્વયં શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે જેવી રીતે દેવતાઓમાં શ્રી કૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે। તેમજ મિત્રો મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું। દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે। મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે, તેમજ વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે અને ક્યારે ધનધાન્યની અછત નથી વર્તાતી। અને વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે। તેમજ મિત્રો એવું મનાય છે કે દેવશયની એકાદશીથી જ ચાતુર્માસનો પ્રારંભ થઈ જશે, અર્થાત આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રાધીન થશે અને આવનારા 4 માસ સુધી શ્રીહરિ પાતાળ લોકમાં જ નિવાસ કરશે। આ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી। લોકવાયકા એવી છે કે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રાધીન હોય તે ભક્તોની મનોકામના નથી સાંભળી શકતા અને એટલે ભક્તોની કામના પરિપૂર્ણ પણ નથી કરી શકતા। તેમજ 4 મહિના બાદ સૂર્યદેવ જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે ભગવાન વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે, જેને દેવોઠી 11 કહેવામાં આવે છે। આ દિવસથી ફરીથી તમામ માંગલિક કાર્ય શરૂ કરી શકાશે।
એટલે હાલ તો દેવશયની એકાદશી જ એ શ્રેષ્ઠ અવસર છે કે જ્યારે શ્રીહરિને પછી ભક્તો પુણ્યનું ભાથું બાંધી શકે છે। તેમજ મિત્રો દેવશયની એકાદશીની પૂજામાં શેરડીનો સમાવેશ કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે। આ દિવસે તુલસીના છોડ પર શેરડીનો રસ ચડાવવાથી તમને અટકેલા પૈસા પાછા મળે છે। તેમજ તુલસીના છોડ પર હળદર મિશ્રિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઉપરાંત દેવશયની એકાદશી પર તુલસીના છોડ પર લાલ ચુંદડી ઓઢાડવાથી તમને લાભ થાય છે। આ ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો કાલે શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપનો અભિષેક દક્ષિણાવર્તી શંખ દ્વારા કરવો જોઈએ। શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને અર્પણ કરો। દૂધ પછી જળથી અભિષેક કરવો જોઈએ। તે પછી શ્રીકૃષ્ણને પીળા ચમકીલા રેશમી વસ્ત્ર પહેરાવવા જોઈએ। હારફૂલથી શૃંગાર કરો। ચંદનથી તિલક લગાવો। તુલસી સાથે માખણ મિશ્રી અને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો। ધૂપદીપ પ્રગટાવીને આરતી કરો। પૂજામાં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। ભગવાન પાસે જાણે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો। પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો। આ દિવસે કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે દાન કરવું જોઈએ। સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, કપડાં વગેરે વસ્તુઓ ભેટમાં આપો। તેમજ મિત્રો દેવશયની એકાદશી સાથે જોડાયેલી માન્યતા એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે। કેમ કે આ દિવસથી ભગવાન વિષ્ણુના આરામનો સમય શરૂ થઈ જાય છે અને ભગવાન લગભગ 4 મહિના સુધી આરામ કરે છે। આ 4 મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે। આ સમયમાં શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે। દેવશયની એકાદશી પછી લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત રહેતા નથી। ચાતુર્માસમાં ગ્રંથોનો પાઠ કરવો જોઈએ। તેમજ મિત્રો કાલે દેવશયની એકાદશીના દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે। તુલસી દેવી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે। તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે। દેવશયની એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિ વધે છે। તેમજ દેવશયની એકાદશીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો કે ધ્યાનમાં રાખો કે દીવો આખી રાત સળગતો રહેવો જોઈએ। આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। દેવશયની એકાદશીની સાંજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે। આ દીવો ઘરની રક્ષા કરે છે અને નકારાત્મક શક્તિઓને બહાર આવતી અટકાવે છે। તેમજ મિત્રો દેવશયની એકાદશીના દિવસે પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સામે અખંડ દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે અખંડ દીપક પ્રગટાવવાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। ધ્યાનમાં રાખો કે વિષ્ણુ સહસ્ત્રનામ અથવા વિષ્ણુ મંત્રોનો જાપ કરતી વખતે દીવો અર્પણ કરો। તેમજ મિત્રો દેવશયની એકાદશીની પવિત્ર તિથિએ સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ। કારણ કે દેવતાઓ પીપળાના ઝાડ નીચે રહે છે તેવું માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ તેમજ પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં રહેલા બધા દોષો પણ દૂર થાય છે। આ સાથે પરિવારમાં સુખ શાંતિ રહે છે અને નોકરી ધંધામાં પણ લાભ થાય છે। તેમજ મિત્રો વાસ્તુ અનુસાર રસોડાને ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે અને અહીંથી ઘરના તમામ સભ્યોને ઉર્જા મળે છે। રસોડાને માતા અન્નપૂર્ણાનું નિવાસસ્થાન માનવામાં આવે છે। દેવશયની એકાદશીના દિવસે સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવવાથી ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી અને ઘરના બધા સભ્યોને પણ શુભ આશીર્વાદ મળે છે। તેથી રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંદા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ। તેમજ મિત્રો દેવશયની એકાદશીની પૂજામાં શેરડીનો સમાવેશ કરવાનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ દિવસે તુલસીના ઝાડને શેરડીનો રસ ચઢાવવાથી અટકેલા પૈસા મળે છે।
ઉપરાંત તુલસીના ઝાડ પર હળદર ભેળવીને પાણી ચઢાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત દેવશયની એકાદશી પર તુલસીના છોડ પર લાલ ચુનરી ચઢાવવાથી તમને લાભ મળે છે. આ ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેમજ કાલે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં ચાંદીનો સિક્કો રાખો અને પૂજા પૂર્ણ થયા પછી બીજા દિવસે સ્નાન કર્યા પછી આ સિક્કો ઉપાડો અને પછી તેને પીળા કપડામાં તમારી તિજોરીમાં બાંધી રાખો. આ ઉપાય કરવાથી તમારી તિજોરી ક્યારેય પૈસાથી ખાલી થતી નથી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.